તો સુરતમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે અને કોસાડના ગૃહમ આઇકોનનું બેઝમેન્ટ આખું પાણીમાં ગરકાવ થયું છે. હવે ગૃહમ આઇકોન રેસિડેન્શિયલના બેઝમેન્ટમાં પાણી ભરાતા હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યાંના લોકોને બેઝમેન્ટમાં પાર્ક કરેલી 40 થી 50 કાર અને બાઇક અત્યારે પાણીમાં ડૂબી ગયા છે. લિફ્ટમાં પણ પાણી ભરાયું છે, જેના કારણે વીજ પુરવઠો અત્યારે બંધ કરવો પડ્યો છે. સોસાયટીના અનેક રહીશો પોતાના જ ઘરમાં અત્યારે ફસાઈ ગયા છે, બંધક બની ગયા છે પોતાના જ ઘરમાં. તો સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. પહેલા જ વરસાદમાં કોસાડના લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ગૃહમ આઇકોનના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છે. આજ સુધી સંવાદદાતા નિર્મલ ફોન લાઈન પર. નિર્મલ, સુરતમાં સાર્વત્રિક વરસાદ અને કોસાડના ગૃહમ આઇકોનનું બેઝમેન્ટ અત્યારે પાણીમાં ગરકાવ થયું છે. ત્યાંના રહીશોની કેવી સ્થિતિ છે, શું ફરિયાદ કરી રહ્યા છે? નિર્મલ, ચોક્કસ જે રહીશો પોતાના ઘરોમાં જ ફસાઈ ચૂક્યા છે, કારણ કે જે બેઝમેન્ટ હોય છે, બેઝમેન્ટમાં નીચે ઉતરતી ત્યાં જાય છે ત્યાં જ પાણી ભરાઈ જતા જ લોકોને નીચે ઉતરવાનું મુસીબત બની ચૂકી છે. ખાસ કરીને જે ગૃહમાં બેઝમેન્ટ પાર્કિંગમાં 40 થી 50 કાર અને અનેકો બાઇકો મૂકવામાં આવી હતી, જે બાઇકો પણ પાણીમાં ડૂબી જવા પામી છે, જેના કારણે તેઓને કરોડો રૂપિયાનું નુકસાન થવાની આશંકા વર્તાઈ રહી છે. મહાનગરપાલિકા દ્વારા જે દાવા કરવામાં આવે છે પ્રી મોન્સૂન કામગીરીની, પરંતુ પ્રથમ વરસાદે મહાનગરપાલિકાની પોલ ખુલ્લી મુકાઈ ગઈ છે. ખાસ કરીને ગૃહમ જે એપાર્ટમેન્ટ છે ત્યાં લિફ્ટમાં પણ પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી સામનો કરવો પડે છે. તકેદારીના ભાગરૂપે જે વીજ પુરવઠો હતો તે પણ બંધ કરી દીધો છે, તેના કારણે લોકોને જે દૈનિક જરૂરિયાતોની વસ્તુઓ મેળવવામાં પણ મુશ્કેલીઓ થઈ રહી છે. ઘટનાની જાણ થતાં પાલિકા અને ફાયર વિભાગને કરવામાં આવી, પરંતુ જે પ્રમાણે પાણી ભરાઈ ગયું છે, હાલ હજુ સુધી પાણી કાઢી શક્યા નથી, તેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. બિલકુલ નિર્મલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.